અમદાવાદમાંથી ખાખીની માનવતા દર્શાવતો એક ચોંકાવનારો અને પ્રશંસનીય બનાવ સામે આવ્યો છે। શહેરના આનંદનગર વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી એક ઘરનો દરવાજો બંધ હતો। અંદર 75 વર્ષના એક વૃદ્ધા એકલા રહેતા હતા। તેમનો જીવ જોખમમાં હતો, પરંતુ જેવી આ માહિતી પોલીસને મળી કે તરત જ પોલીસે સમય ગુમાવ્યા વગર મોરચો સંભાળ્યો હતો। આનંદનગર પોલીસ સ્ટેશનની ટીમ એક્શનમાં આવી અને તાત્કાલિક પોલીસે ફાયર વિભાગને જાણ કરી। ફાયર બ્રિગેડની મદદથી ઘરનો મજબૂત દરવાજો તોડીને પોલીસ અંદર પ્રવેશી ત્યારે દ્રશ્યો જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા। 75 વર્ષના અશક્ત વૃદ્ધા જમીન પર હલનચલન કર્યા વગર પડ્યા હતા। પોલીસે જરાય સમય બગાડ્યા વગર તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી લીધી અને વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડાયા। સમયસર મળેલી તબીબી સારવારના કારણે આ વૃદ્ધાનો જીવ બચી ગયો છે। મુશ્કેલીના સમયે દેવદૂત બનીને આવેલા આનંદનગર પોલીસ અને ફાયર વિભાગની આ કામગીરીને સ્થાનિક લોકો વખાણી રહ્યા છે।